વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 10માં તમને સ્વાધ્યાયના પ્રશ્ન કરવા માટે આપ્યા હતા. તેમાં જે ડાઉટ છે એ ડાઉટ સોલ્વિંગ સેશન છે. અત્યારે તેના ડાઉટ જોઈએ, સોલ્વ કરીએ. તો એક પ્રશ્ન છે કે ભાઈ નીચે દર્શાવેલી જોડમાંથી કયો આલ્કાઇલ હેલાઇડ SN2 ક્રિયા વધુ ઝડપથી પ્રક્રિયા દર્શાવશે? SN2 પ્રક્રિયામાં શું થાય છે? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક હોય ને, એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એ જે સમૂહ દૂર થવાનો હોય એની વિરુદ્ધ બાજુથી દાખલ થાય છે અને સંક્રાંતિ અવસ્થા બનાવે છે. એટલે કાર્બન 5 સાથે જોડાયેલો હોય. એટલે એમાં શું હોય, જેમાં અવકાશીય અવરોધ ઓછો હોય એની સક્રિયતા વધારે. તો અવકાશીય અવરોધ સૌથી ઓછો શામાં હોય છે? મિથાઇલમાં, મિથાઇલ હેલાઇડમાં. એના કરતાં વધારે થોડોક પ્રાથમિકમાં, એના કરતાં વધારે દ્વિતીયકમાં અને એના કરતાં સૌથી વધારે અવરોધ હોય છે તૃતીયક હેલાઇડ. તો આ અવરોધની વાત કરી. જેમાં અવરોધ વધારે હોય એમાં સક્રિયતા કેવી હશે? ઓછી. તો જો હું સક્રિયતાની વાત કરું તો સૌથી વધારે સક્રિયતા કોની હશે? મિથાઇલ હેલાઇડ, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. આટલું યાદ રાખવાનું. આના આધારે તમે નક્કી કરી શકશો કે જેમાં અવરોધ ઓછો એમાં સક્રિયતા વધારે. ચલો, પહેલો પ્રશ્ન. આમાં જુઓ, Br જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન બીજા એક, એટલે આ પ્રાથમિક છે. અને આમાં જુઓ તો Br ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયો છે એ બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે. તો આ પ્રાથમિક હેલાઇડ છે અને આ દ્વિતીયક હેલાઇડ છે. પ્રાથમિક અને દ્વિતીયક હેલાઇડમાં અવકાશીય અવરોધ ઓછો આવે, અને અવકાશીય અવરોધ ઓછો આવે તો એની સક્રિયતા વધારે છે. એટલે આ જવાબ આવશે. હવે બીજામાં જોઈએ તો આમાં જુઓ, Br ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયો છે, એટલે આ દ્વિતીયક છે. અને આમાં જુઓ તો Br ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયો છે એ બીજા 3 કાર્બન સાથે જોડાયો છે, એટલે તૃતીયક છે. તો દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડમાં અવરોધ વધારે હોય એટલે સક્રિયતા ઓછી. તો દ્વિતીયક અને તૃતીયકમાં કોની સક્રિયતા વધારે? દ્વિતીયકની સક્રિયતા વધારે. હવે આમાં જો Br ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયો છે, એટલે આ પ્રાથમિક છે. અને આમાં જુઓ તો Br ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયો છે એ બીજા એક સાથે જોડાયો છે, એટલે પ્રાથમિક. એટલે બંને પ્રાથમિક હેલાઇડ જ છે. હવે બંને પ્રાથમિક હેલાઇડ છે પણ શાખા છે. જુઓ, શાખા જેટલી નજીક હોય એટલો અવરોધ વધારે. આમાં મિથાઇલ સમૂહ શાખામાં જે કયા કાર્બન છે? પહેલા, બીજા અને ત્રીજા કાર્બન પર છે. જ્યારે આમાં બીજા કાર્બન પર છે તો આમાં અવરોધ વધારે. એની કમ્પેરિઝનમાં અહીંયા અવકાશીય અવરોધ કેવો આવશે? ઓછો. તમે પછી કોઈ જાડું માણસ હોય એ જેટલું નજીક હોય ને એમ ક્રિયાશીલ સમૂહ, Br દૂર થાય એટલે બીજો દાખલ થાય એટલો અવરોધ ઉત્પન્ન થાય. તો જેટલો દૂર હોય એટલો અવરોધ ઓછો, તો એની સક્રિયતા કેવી આવશે? વધારે. તો આની સક્રિયતા વધારે આવશે, જ્યારે પેલાની સક્રિયતા ઓછી આવશે. ત્યારે જો મિથાઇલ સમૂહ જેટલો નજીક હોય એટલો અવકાશીય અવરોધ વધારે, અને અવકાશીય અવરોધ વધારે તો સક્રિયતા ઓછી. જેટલો દૂર હોય એટલે એની સક્રિયતા કેવી આવશે? વધશે. ચાલો બીજો જોઈએ પ્રશ્ન. નીચેના પૈકી કોની દ્વિધ્રુવીય ચાક માત્રા સૌથી વધારે છે? આપી છે CH2Cl2, CHCl3 અને CCl4. આમ દરેકમાં તમે જોશો ને તો આ દરેકમાં કાર્બનમાં sp3 સંકરણ થયેલું છે. આ કાર્બનમાં પણ sp3. એટલે સમચતુષ્ફલકીય આકાર હોય. કયો આકાર હોય? સમચતુષ્ફલકીય આકાર હોય. હવે વિચાર લો, તમને 11મા ધોરણમાં લુઈસ બિંદુ નિરૂપણ ભણાયા હતા.
એમાં અણુના આકાર પછી આપણે જોયા હતા. તો અણુના આકારમાં જેમાં ફક્ત અને ફક્ત બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, જેમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોય. બરાબર છે. ફક્ત અને ફક્ત બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને સંમિત અણુ હોય. એટલે સમજો CCl4 ની વાત કરું તો કાર્બન મધ્યસ્થ પરમાણુમાં કાર્બનની પાસે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 4. તો 4 ઇલેક્ટ્રોન, 1 2 3 4. એક પણ અબંધકારક નથી. તદુપરાંત જો 4 કોણ જોડાય છે? Cl. એટલે CCl4 છે ને એ સંમિત અણુ છે. અને સંમિત અણુ છે એટલે એની ચુંબકીય ચાક માત્રા 0 થશે. જે સંમિત અણુ હોય એની દ્વિધ્રુવીય ચાક માત્રા 0 થાય છે. તો યાદ રાખજો. તમે કઈ રીતે યાદ રાખી શકો? તો 11મા ધોરણમાં તમને અણુના આકાર ભણાયા હતા 2 પ્રકારના. એ ફક્ત ને ફક્ત બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને બીજું ભણાયું હતું બંધકારકની સાથે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. પણ જો મધ્યસ્થ પરમાણુ પાસે ફક્ત બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને એની સાથે જોડેલા બધા સરખા સમૂહ હોય, બધા જોડાયેલા સરખા હોય, તે સંમિત અણુ હશે. યાદ રાખજો. હવે સંમિત અણુ છે કે નહીં કે નક્કી થશે, ખબર પડી ગઈ. હવે જો સંમિત અણુ હોય તેની દ્વિધ્રુવીય ચાક માત્રા કેટલી જશે? 0. એવું ના કહેવાય કે આ પોલર નથી. પોલર છે આમ જોવા જઈએ તો, એટલે ધ્રુવીય છે. કેવી રીતે ધ્રુવીય કહી શકાય? જો C અને Cl માં કોની વિદ્યુત ઋણતા વધારે? Cl ની. એટલે ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગમાં આ Cl ની નજીક જાય. આ C અને Cl માં કોની વિદ્યુત ઋણતા વધારે? હા, તો બીજી રીત બનાવું છું તમને. તો ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગમાં Cl ની નજીક જાય, આમાં આ Cl ની નજીક જાય અને આમાં આ Cl ની. તમે વેક્ટર ફિઝિક્સમાં ભણ્યા હતા ને એના આધારે જુઓ. આ બાજુ ખેંચે અને આ બાજુ ખેંચે છે એટલે આનું પરિણામી બળ આ બાજુ આવશે. આવ્યો આ બાજુ ખેંચે ને આવ્યો આ બાજુ ખેંચે એટલે એનું પરિણામી બળ આવશે. હવે આમાં જો ટોટલ પરિણામી બળ શું થાય? આવ્યો આ બાજુ ખેંચે, પેલી આનું પરિણામી બળ આ બાજુ છે અને આનું પરિણામી બળ આ બાજુ છે, એટલે કુલ પરિણામી બળ, કુલ ચુંબકીય ચાક માત્રા 0 આવે છે. તો કોઈ પણ સંમિત અણુ હોય તે સંમિત અણુની ચુંબકીય ચાક માત્રા, દ્વિધ્રુવીય ચુંબકીય ચાક માત્રા હંમેશા 0 હોય છે. એટલે જે આપણે 11મા ધોરણમાં ભણ્યા હતા ફક્ત ને ફક્ત બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને બધા સરખા જોડાયેલા હોય, તે વખત યાદ રાખજે બધા સંમિત અણુ હશે. હવે ધ્યાન આપજો આમાં શું થાય. આ CH2Cl2 અને CHCl3 ની કમ્પેરિઝન કરવાની છે. CHCl3 અને CH2Cl2 માં કમ્પેરિઝન કરીએ એટલે સૌથી ઓછી તો આ થઈ જશે 0. આમાં C અને Cl માં Cl ની વિદ્યુત ઋણતા વધારે એટલે આવ્યો આ બાજુ ખેંચે, આમાં આવ્યો આ બાજુ ખેંચશે. આમાં C અને H માં કોની વિદ્યુત ઋણતા વધારે? કાર્બનની. એટલે આ ઇલેક્ટ્રોન યુગમાં કાર્બન તરફ ખેંચાય અને આમાં પણ કાર્બન તરફ. આમાં જુઓ પરિણામી અસર કઈ બાજુ થાય છે? બરાબર ધ્યાનથી સમજી લેજો. આ C અને Cl માં કોની વિદ્યુત ઋણતા વધારે? Cl. એટલે ઇલેક્ટ્રોન Cl બાજુ રાખે છે, આમાં Cl. એટલે આ બંનેની પરિણામી અસર આ દિશામાં થશે. કે આમાં જુઓ C અને H ની અસર આમ ખેંચે છે, C અને H આમ ખેંચે એટલે પરિણામી અસર આ. એટલે બંનેની પરિણામી અસર જુઓ, બંને CCl ની પરિણામી અસર પણ અને આ CH ની પર બધી એક જ દિશામાં છે અને બધી એક જ દિશામાં હોવાને કારણે આની દ્વિધ્રુવીય ચાક માત્રા સૌથી વધારે હોય છે 1.62 dB. આ મૂલ્ય યાદ રાખવાની જરૂર નથી, ચાલશે. હવે આમાં જો CHCl3 માં શું થાય? આ C અને Cl માં વિદ્યુત ઋણતા Cl ની આ બાજુ વધારે એટલે Cl તરફ ખેંચાશે, આમાં પણ Cl તરફ ખેંચાશે એટલે આ બંનેની અસર આમ જશે. ઓકે. હવે આ C અને Cl માં આમ ખેંચાશે, Cl ની વિદ્યુત ઋણતા વધારે અને CH માં આમ ખેંચાશે. હવે ધ્યાન આપજો. આ બે આ Cl આમ તરફ ખેંચે, આ Cl આમ તરફ ખેંચે, આ Cl આમ તરફ ખેંચે અને આ કાર્બન નાઇટ્રોજનમાં H તરફ ખેંચાશે. હવે આ બંને આ દિશામાં ખેંચે છે, આનું પરિણામી બળ અહીંયા લાગશે. પણ ધ્યાન આપજો, હવે બેની કમ્પેરિઝનમાં અહીંયા ધ્યાન આપજો. આમાં શું થાય છે? જેટલું પરિણામી બળ આમાં આ બાજુ છે ને એટલું જ પરિણામી બળ આ બાજુ છે એટલે પરિણામી અસર શું થશે? 0. એટલે સમજો કે 2 કેલરી આ બાજુ ખેંચાય, આમ તો કેલરી બેલરી એવું ના અપાય, 2
ફોર્સ જેટલું આમ લાગે છે જેટલું જ આમ લાગે એટલે પરિણામી અસર કેટલું આવશે 0. આમાં શું થશે આ બંને Cl ની વિદ્યુત ઋણતા વધારે છે એટલે આમ જેટલું ખેંચે છે. હવે આમાં C અને Cl માં એક જણ આમ ખેંચે છે અને એક આમ ખેંચે છે એટલે બે જણ આમ ખેંચે છે પણ 0.5 આમ થાય એટલે પરિણામી અસર આના કરતાં ઓછી થશે એટલે આમ વધારે ખેંચાશે અને આમ ઓછું ખેંચાશે એટલે થોડુંક આ બાજુ જશે એટલે એની ચુંબકીય ચાક માત્રા કેટલી આવશે 1.03. જ્યારે આમાં તો બધા એક જ દિશામાં આવશે તો ધ્યાન આપજો આમાં વિરુદ્ધ દિશામાં આવશે પરિણામી બળ અને સરખું જ હોય એટલે અસર 0 થાય. આમાં બંને પરિણામી બળ એક જ દિશામાં એટલે આની દ્વિધ્રુવીય ચાક માત્રા સૌથી વધારે. આમાં વિરુદ્ધ દિશામાં આવે છે આ બેનું આમ ને આ બેનું આમ પણ આમાં વધારે આવે છે આ બાજુ અને આમાં આમ ઓછું આવે છે. આમાં આમ જોવા જઈએ તો આ વધારે હોય જો આમાં આ બંને સરખા હશે ઇક્વલ એટલે આમાંથી આ બાદ કરો 0 જવાબ. ઓકે આમાં બંને એક જ દિશામાં હોય એટલે સરવાળો થઈ જાય આ 2 હોય અને આ 2 હોય સરવાળો કેટલો થશે 4. આમાં 2 હોય અને 2 હોય પણ વિરુદ્ધ દિશામાં એટલે બાદ બાકી થઈ જાય 0. આમાં આમ 2 હોય અને આમ 1 હોય તો અસર કેટલી થશે 1. તો ધ્યાન આપજો આમાં 1.03. તો આપણો પ્રશ્ન પૂછ્યો છે કોની દ્વિધ્રુવીય ચાક માત્રા સૌથી વધારે થશે તો ડાઇક્લોરોમિથેનની દ્વિધ્રુવીય ચાક માત્રા સૌથી વધારે થશે. ધ્યાન આપજો. ચલો પરિવર્તન આપો. ઇથેનોલમાંથી બ્યુટ 1 આયન તો ઇથેનોલ છે એમાંથી બ્યુટ 1 આયન બનાવવાનો છે એટલે 1 2 3 4 અને પહેલા કારણ પર ટ્રિપલ બોન્ડ. તો ઇથેનોલની પહેલા હેલો આલ્કેન બનાવી દઈએ તો આલ્કોહોલની થાયોનિલ ક્લોરાઇડ સાથે પિરિડીન ઉદ્દીપકની હાજરીમાં અથવા PCl3 સાથે અથવા PCl5 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો OH ના બદલે શું આવશે Cl. OH ના બદલે Cl બાકીનું બધું બેઠું બેઠું. અને સલ્ફર હોય તો અહીંયાથી ઓક્સિજન ખેંચી પાડશે શું બનાવશે સલ્ફર ડાયોક્સાઇડ H અને Cl -HCl શું બન્યું ક્લોરો ઇથેન. હવે આ ક્લોરો ઇથેનમાંથી મારે હજુ 2 કાર્બન અને ટ્રિપલ બોન્ડ એડ કરવાના છે તો 2 કાર્બન અને ટ્રિપલ બોન્ડ અંદર એડ કરવા માટે 2 કાર્બન અને ટ્રિપલ બોન્ડ વાળો અણુ કયો ઇથાઇન. હવે ધ્યાન આપજો આ ઇથાઇન એ છે ને ટર્મિનલ આલ્કાઇન હોય છેડા ઉપર ટ્રિપલ બોન્ડ એ એસિડિક ગુણધર્મ ધરાવે છે એટલે જો આની પ્રક્રિયા સોડામાઇડ NaNH2 સાથે કરવામાં આવે ત્યારે આનો H અને આનો એમોનિયા NH2 ભેગા થાય અને એમોનિયા દૂર થાય છે અને આ H ને બદલે કોણ આવી જાય છે Na+. મેં તમને કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સમજાવી હતી ને બધી H2O સાથે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરો આવે તો શું થાય AgCN સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું થાય KCN સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું થાય એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા વિસ્થાપન એમાં એક આની સાથે પ્રક્રિયા લીધેલી તો જુઓ હવે આ ક્લોરો ઇથેનની કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મારે આની સાથે કરવી છે તો આ તમને એટલા માટે બતાવ્યું છે કે આ બને કેવી રીતે કે ઇથાઇનની NaNH2 સાથે પ્રક્રિયા કરીને આ બનશે H ના બદલે Na H અને NH2 ભેગા થઈને NH2. હવે ક્લોરો ઇથેનની પ્રક્રિયા આ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે Nu આજે દેખાય છે ને CH ટ્રિપલ બોન્ડ C માઇનસ એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે એ અહીંયા કૂદતો જાય અને Cl ના બદલે આવી જાય તો Cl ના બદલે આવી જશે શું બનશે જુઓ CH3 CH2 C ટ્રિપલ બોન્ડ CH અને આનો Cl અને આનો Na શું આવશે NaCl શું બની ગયું બ્યુટ 1 આયન. તો આ એક એવું પરિવર્તન છે કે તમારે આમ જોયા કરવું પડશે ખ્યાલ આવી જશે પછી ધીરે ધીરે કે એકાદ વાર ગણશો એટલે. તો ઇથેનોલમાંથી બ્યુટ 1 આયન ઇમ્પોર્ટન્ટ પરિવર્તન છે યાદ રાખજો. હવે જો ઇથેનમાંથી બ્રોમો ઇથેન બીજું પરિવર્તન જોઈએ. ઇથેનમાંથી બ્રોમો ઇથેન એટલે આલ્કેનમાંથી હેલો આલ્કેન બનાવવાનું છે
હવે જો આલ્કેન માંથી હેલો આલ્કેન બનાવવું હોય તો એક H દૂર કરવાનો, બોલે કોણ લાવવાનો છે? X. તો આલ્કેનની પ્રક્રિયા મુક્તમૂલક હેલોજિનેશન કરવાનું, એટલે Br2 સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો આનો એક H દૂર થાય અને H ના બદલે કોણ આવી ગયો? Br બની ગયું બ્રોમો ઇથેન. ચલો જોઈએ. પ્રોપીન માંથી બીજું પરિવર્તન, પ્રોપીન માંથી 1 નાઇટ્રોપ્રોપેન, તો પ્રોપીન CH3 3 કાર્બન અને ડબલ બોન્ડ, પ્રોપીન માંથી 1 નાઇટ્રોપ્રોપેન. હજુ પ્રોપીન માંથી 1 નાઇટ્રોપ્રોપેન બનાવવાનું છે, એટલે મારે પહેલા કાર્બન પર NO2 લાવવું છે. હવે NO2 લાવવા માટે મારે પહેલા હેલો આલ્કેન બનાવવો પડશે. 1 2 3 અને X. જો હેલો આલ્કેન હોય અને જો એની કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સિલ્વર નાઇટ્રેટ સાથે કરવામાં આવે, AgNO2 સાથે કરવામાં આવે તો X ના બદલે કોણ આવી જાય? NO2. તો જો મને અહીંયા X આવી જાય, હેલોજન કોઈ આવી જાય અને એની પ્રક્રિયા AgNO2 સાથે કરું તો નાઇટ્રોપ્રોપેન બનશે. આવું કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં ભણ્યો છું. જો અહીંયા પણ આ રીતે જ યાદ કરવાનું હતું કે આમાં OH ના બદલે મારે આ લાવવું છે, એટલે પહેલા હું હેલો આલ્કેન લઈ આવ્યો અને પછી આની કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આની સાથે કરી. તો તમે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જે સમજાયો છે ને ચાર્ટ, એ બરાબર કરી લેશો ને તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. છે ને અત્યારે ફરી પાછો એ લેક્ચર જોજો કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા વાળો, પછી તમને ખ્યાલ આવશે ઓ બધી પ્રક્રિયાઓ કેટલી મસ્ત સરળતાથી કરી શકાય છે. હવે ડિટેલમાં ભણાયું છે, બહુ મસ્ત ભણાયું છે, જોઈ લેજો. હવે 1 નાઇટ્રોપ્રોપેન, હવે પ્રોપીનમાંથી મારે આવું લાવવાનું છે. એક જગ્યાએ શું લાવવું પડે? જો અહીંયાથી આ ચેક કરો તો મારે શું કરવું પડશે? એક ડબલ બોન્ડના બદલે સિંગલ બોન્ડ, એક કાર્બન ઉપર X ઉમેરવાનો છે ને એક કાર્બન ઉપર X, તો મારે HX ઉમેરવાનો છે. HX સાથે પ્રક્રિયા. હવે ધ્યાન આપજો, HX સાથે જ્યારે યોગશીલ પ્રક્રિયા થાય તો ઋણ ઘટક કોની સાથે ઉમેરાય? ઓછા હાઇડ્રોજન ધરાવતા. એટલે આ બેમાંથી જે ઇથેનિક કાર્બન છે, ડબલ બોન્ડ વાળા કાર્બન છે, એમાં ઓછા હાઇડ્રોજન અહીંયા છે તો અહીંયા ઉમેરાય. મારે અહીંયા લાવવું હોય તો શું કરવાનું? પેરોક્સાઇડની હાજરીમાં. પેરોક્સાઇડ સાથે કરવું હોય તો HX નહીં ચાલે, શું થશે? HBr. તો જો આની HBr સાથે પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે, જો આની HBr સાથે પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો શું થશે? ટ્રિપલ બોન્ડ તૂટી જાય, સોરી ડબલ બોન્ડ તૂટી જાય, ડબલ બોન્ડના બદલે સિંગલ બોન્ડ, બાકી બધું બેઠું ને બેઠું. હવે HBr આમાં ઉમેરાશે તો માર્કોનિકોવ નહીં, પ્રતિ માર્કોનિકોવના નિયમનો ઉપયોગ થશે. તો Br માઇનસ એ ઓછા હાઇડ્રોજન નહીં, અહીંયા જોડાશે તો અહીંયા Br જોડાશે અને અહીંયા H. તો બન્યું 1 બ્રોમોપ્રોપેન. હવે 1 બ્રોમોપ્રોપેનની જો AgNO2 સાથે પ્રક્રિયા કરવામાં આવે, કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, તો Br ના બદલે કોણ આવી જાય? NO2. બાકી કોણ રહ્યો? આ Ag અને આ Br માઇનસ AgBr. નેક્સ્ટ પરિવર્તન, ટોલ્યુઇન માંથી બેન્ઝાઇલ આલ્કોહોલ. તો ટોલ્યુઇન એટલે બેન્ઝીન પર CH3. ટોલ્યુઇન માંથી શું બનાવવાનું છે? બેન્ઝાઇલ આલ્કોહોલ. બેન્ઝાઇલ એટલે બેન્ઝીન ઉપર CH2 એટલે બેન્ઝાઇલ અને OH એટલે આલ્કોહોલ. તો મને વિચારો કે અહીંયા CH3 ના બદલે હેલોજન સમૂહ લાવો છે, પછી Cl ના બદલે OH તો આવી શકશે કેન્દ્ર વિસ્થાપન પ્રક્રિયા કરીએ ત્યારે. તો અહીંયા પ્રક્રિયા કરવી હોય ને તો સૂર્યપ્રકાશની હાજરીમાં કરવાની, અને જો એરોમેટિક પ્રક્રિયા કરવી હોય ને તો Cl2 સાથેની પ્રક્રિયા કોઈ તાપમાને કરવાની. તો જો હું Cl2 સાથેની પ્રક્રિયા
સૂર્યપ્રકાશની હાજરીમાં કરીશ, સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો મુક્તમૂલક હેલોજિનેશન થશે. શું થશે? મુક્તમૂલક હેલોજિનેશન. એટલે આ CH3 પાસેનો એક H દૂર થશે અને H ના બદલે તો CH3 પાસેનો એક H દૂર થયો અને H ના બદલે કોણ આવી જશે? Cl. તો CH3 પાસેનો એક H દૂર થયો, H ના બદલે કોણ આવી ગયો? Cl. બાકી કોણ રહ્યો? આનો H, આનો Cl માઇનસ HCl. તો બેન્ઝીન ઉપર CH2 એટલે બેન્ઝાઇલ અને Cl એટલે ક્લોરાઇડ. તો શું બન્યું? બેન્ઝાઇલ ક્લોરાઇડ. તો જો ટોલ્યુઇનની Cl2 સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં વિસ્થાપન કરવામાં આવે, મુક્તમૂલક હેલોજિનેશન કરવામાં આવે તો એક H દૂર થયો, H ના બદલે કોણ આવી ગયો? Cl. શું બન્યું? બેન્ઝાઇલ ક્લોરાઇડ. હવે Cl ના બદલે મારે OH લાવવું છે, વિસ્થાપન પ્રક્રિયા કરવી છે. તો આની પ્રક્રિયા જલીય NaOH કે જલીય KOH સાથે કરો તો વિસ્થાપન પ્રક્રિયા થાય અને આલ્કોહોલિક NaOH કે આલ્કોહોલિક KOH સાથે કરવામાં આવે તો શું થાય? એલિમિનેશન, યોગશીલ આપણે વિલોપન પ્રક્રિયા. તો અત્યારે વિસ્થાપન પ્રક્રિયા થશે તો Cl ના બદલે કોણ આવી જશે? OH. બાકી કોણ રહ્યું? આનો કેન, પેલાનો Cl માઇનસ KCl. તો ટોલ્યુઇનમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ. હવે જોઈએ પ્રોપીનમાંથી પ્રોપાઇન. હવે જો મારે પ્રોપીનમાંથી પ્રોપાઇન બનાવવું હોય તો પ્રોપીનમાંથી પ્રોપાઇન કેવી રીતે બનશે? તો પ્રોપીન છે CH3 CH ડબલ બોન્ડ CH2, ડબલ બોન્ડમાંથી ટ્રિપલ બોન્ડ બનાવો છે. તો જો આની પ્રક્રિયા હું પેલા Br2 સાથે કરી દઉં. જો આની પ્રક્રિયા હું Br2 સાથે કરું તો ડબલ બોન્ડ તૂટી જાય, ડબલ બોન્ડના બદલે સિંગલ બોન્ડ અને યોગશીલ પ્રક્રિયા થશે અને Br આ કાર્બન પર ઉમેરાશે અને Br આ કાર્બન પર ઉમેરાશે. તો શું બની ગયું? 1,2 ડાયબ્રોમોપ્રોપેન. હવે જો આની બે વાર આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે પહેલી વાર પ્રક્રિયા કરવામાં તો ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાય છે એને આલ્ફા, એના પડોશીને શું કહેવાય? બીટા. એટલે પહેલી વાર કરો તો આના પરનો Br દૂર થાય, આના પરનો H અને બે વચ્ચે શું આવશે? ડબલ બોન્ડ. બીજી વાર પ્રક્રિયા કરો તો આ આલ્ફો ને આ બીટો કાર્બન થઈ જશે, આના પરનો Br દૂર થશે તો આના પરનો H, તો શું આવી જશે? ટ્રિપલ બોન્ડ. તો પ્રોપાઇન બની જશે. બીજી પણ એક મેથડ વિચારો તો પ્રોપીન ડબલ બોન્ડમાંથી તમારે ટ્રિપલ બોન્ડ બનાવવો છે. એટલા જ કાર્બન વાળો. તમે આવું વિચારશો નહીં, તો અહીંયા વધારે કાર્બન વાળો ટ્રિપલ બોન્ડ બને છે અને તેટલા જ કાર્બન વાળો બનાવો હોય તો આ મેથડથી જ થશે. તો પ્રોપીનમાંથી પ્રોપાઇન એટલે Br2 દે પ્રક્રિયા કરી શું બનાવ્યું બોલો? 1,2 ડાયબ્રોમોપ્રોપેન અને એની બે વાર આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરો. બે વાર આલ્કોહોલિક KOH એટલે જો પહેલી વાર આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરો તો શું આવશે? CH3 CH. ચલો કરીને બતાવું. પહેલા આનો આલ્ફો, આ બીટો કાર્બન, તો આલ્ફા કાર્બન પરનો H જાય, હેલોજન જાય અને બીટા કાર્બન પરનો H. આવું બન્યું. જો આની આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરવામાં તો આ બને છે. આનું ફરીવાર આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરો તો હવે આલ્ફો કાર્બન ને આ બીટો કાર્બન, તો શું આવશે? CH3C. આનો Br દૂર થયો, આનો H દૂર થશે અને ડબલ બોન્ડના બદલે ટ્રિપલ બોન્ડ બની ગયું. તો યાદ રાખજો પ્રોપીનમાંથી પ્રોપાઇન બનાવવું છે તો પ્રોપીનની પ્રક્રિયા પહેલા કોણ સાથે કરી? Br2 સાથે યોગશીલ પ્રક્રિયા કરતા ડબલ બોન્ડ તૂટી જાય, ડબલ બોન્ડના બદલે સિંગલ બોન્ડ. અને આ જે બન્યું છે 1,2 ડાયબ્રોમોપ્રોપેન એની બે વાર આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરો તો બની જશે પ્રોપીન, પ્રોપાઇન. ચાલો જે રીતે 1 બ્રોમોબ્યુટેનમાંથી 2 બ્રોમોબ્યુટેન અથવા 2 બ્રોમોબ્યુટેનમાંથી 1 બ્રોમોબ્યુટેન પરિવર્તન હતું ને એવી રીતે જ છે બ્યુટ 1 ઇનમાંથી બ્યુટ 2 ઇન.
પેલામાં હેલોજનનું સ્થાન બદલવાનું હતું, આમાં ડબલ બોન્ડનું સ્થાન બદલવાનું છે. ધ્યાન આપજો, ઇમ્પોર્ટન્ટ પરિવર્તન છે. તો બ્યુટ 1 ઇન ની HBr સાથે પ્રક્રિયા કરવામાં આવે તો HBr એટલે સાથે પ્રક્રિયા તો ડબલ બોન્ડ તૂટી જાય, ડબલ બોન્ડના બદલે સિંગલ બોન્ડ, બાકીનું બધું બેઠું ને બેઠું. તો કાર્બન કાર્બન વચ્ચેનો ડબલ બોન્ડ તૂટી ગયો, ડબલ બોન્ડના બદલે સિંગલ બોન્ડ. હવે HBr આમાં ઉમેરાય તો માર્કોવ-નિકોવના નિયમ પ્રમાણે ઋણ ઘટક Br ક્યાં જોડાય? ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે. તો અહીંયા Br જોડાશે તો આ કાર્બન પર કોણ જોડાશે? H. તો આ કાર્બન પર જોડાયો Br અને આ કાર્બન પર જોડાયો H. તો શું બન્યું? 2-bromo-butane. આ જે 2-bromo-butane બન્યો એની પ્રક્રિયા આલ્કોહોલિક KOH સાથે કરવામાં આવે તો ક્રિયાશીલ સમૂહ જે આનો પહેલા ફરી લખી નાખવું બેઠું CH3 CH2 CH Br CH2. ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયો છે એનો શું કહેવાશે? આલ્ફા. હવે એના પડોશીને શું કહેવાય? બીટા. હવે બીટા કાર્બન અહીંયા પણ છે ને અહીંયા પણ છે. તો મુખ્ય નિપજ કેવી રીતે બનશે? જેથી કરીને એવું મેં તમને કીધેલું કે શોર્ટ મેથડમાં જો બે બીટા કાર્બન હોય તો જે બીટા કાર્બન પર ઓછા હાઇડ્રોજન હોય એના પરથી H દૂર થશે. ઝેટસેફનો નિયમ બરાબર છે. આ મારી ગોલા મેથડ હતી. બાકી તમને એવું લખીને આપ્યું પરીક્ષામાં, એવું ચોપડીમાં એવું લખીને આપ્યું છે કે એવો આલ્કીન મુખ્ય નિપજ કહેવાય કે જેમાં એ કાર્બન કાર્બન ડબલ બોન્ડ સાથે વધુ પ્રમાણમાં આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય. વધુ પ્રમાણમાં આલ્કાઇલ સમૂહ જોડાયેલા મેં તમને શોર્ટ મેથડ સમજાવી હતી કે મુખ્ય નિપજ કઈ બનશે કે જેમાં ઓછા હાઇડ્રોજન હોય. હા, તો સમજો. તો આ આલ્ફા કાર્બન થયો, આ બે બીટા છે. આ બીટામાંથી કયામાંથી H દૂર થશે તો મુખ્ય નિપજ બનશે. તો આ બીટા કાર્બન પર 2 H છે, આ બીટા કાર્બન પર 1 H. તો આ બીટા કાર્બન પરથી H દૂર થાય તો સૌ મુખ્ય નિપજ બનશે. તો જો આલ્ફા કાર્બન પરનો હેલોજન દૂર થશે, આ બીટા કાર્બન પરનો H દૂર થાય. ઓકે, બની ગયા સરખા જ છે ભાઈ. આ CH2 છે, અહીંયા પણ CH2 છે, પણ ધ્યાન આપજો. આ સાથે 3 H જોડાયેલા છે, અહીંયા 2 H જોડાયેલા છે. આ ઓછા છે, આ CH3 છે એટલે 3 છે ને આ 2 છે. ઓકે, તો આમાં ઓછા જોડાયેલા છે એટલે અહીંયા આગળથી એક H દૂર થશે અને આલ્ફા અને બીટા વચ્ચે શું આવશે? ડબલ બોન્ડ. તો શું બન્યું? આ બ્યુટ 2 ઇન. તો જો બ્યુટ 1 ની HBr से માર્કોવ-નિકોવના નિયમથી પ્રક્રિયા કરવામાં આવે તો ડબલ બોન્ડ તૂટી જાય, ડબલ બોન્ડના બદલે સિંગલ બોન્ડ. એક કાર્બન ઉપર Br જોડાયો, એક H જોડાયો, માર્કોવ-નિકોવ. હવે આની આલ્કોહોલિક KOH સાથે બીટા વિલોપન પ્રક્રિયા કરવામાં આવે તો બીટા વિલોપન પ્રક્રિયા કરવામાં આવે તો ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બનને શું કહેવાશે? આલ્ફા. હવે આના પડોશી બે છે, આ પણ બીટો છે ને આ પણ બીટો છે. તો યાદ રાખજો, મુખ્ય નિપજ કઈ બને? જે બીટા કાર્બન પર ઓછા H હોય. આ બીટા કાર્બન પર 3 H છે, આ બીટા કાર્બન પર 2 H છે. તો અહીંયાથી H દૂર થાય ને તો મુખ્ય નિપજ બનશે. તો મુખ્ય નિપજ માટે અહીંથી H દૂર થાય એટલે અહીંયા શું જશે? ડબલ બોન્ડ. કઈ નિપજ બની ગઈ? બ્યુટ 2 ઇન. તો બ્યુટ 1 ઇન માંથી બન્યું બ્યુટ 2 ઇન. ચલો નેક્સ્ટ પરિવર્તન. બેન્ઝીન માંથી બાયફિનાઇલ. હવે બેન્ઝીનમાંથી બાયફિનાઇલ મતલબ મારે 2 એરાઇલ સમૂહને જોડવાના છે. 2 એરાઇલ સમૂહને જોડવા તો કઈ પ્રક્રિયા આવે? વુડ્સ પ્રક્રિયા. તો જો મને અહીં આગળ 2 હેલો એરીન આવે તો 2 હેલો એરીનના અણુને હું જોડું સોડિયમ ધાતુ સાથે વુડ્સ પ્રક્રિયા. એટલે એવું સમજી લેજો. આવી રીતે લખું તો તમને ખ્યાલ આવશે. તો આનો x 2 Na સાથે જોડાઈ ગયો, -2 NaX અને આ રિંગ જોડાઈ ગઈ. તો મારે આમાંથી આ બનાવવા માટે
મારે હેલોજિનેશન કરવું પડે. હવે કોઈ પણ હેલોજિનેશન કરવું, બ્રોમિનેશન કરી નાખીએ ચાલે. આનું બ્રોમિનેશન કરવું હોય તો Br2 સાથે FeBr3 ઉદ્દીપકની હાજરીમાં Br2 માંથી Br પ્લસ અહીંયા કૂદતો કૂદતો આવે, H ને મારે લાત અને H ના બદલે કોણ આવી ગયો? Br. તો બ્રોમોબેન્ઝીન બને. આ બ્રોમોબેન્ઝીનના 2 મોલ લેવાના, એની બ્રુટ્સ પ્રક્રિયા કરવામાં આવે 2 મોલ Na સાથે, તો આ Br દૂર થાય, બે રિંગ જોડાઈ જશે, -2NaBr. તો બેન્ઝીન માંથી બાયફિનાઇલ, આ પણ પરિવર્તન પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે. બેન્ઝીન માંથી બાયફિનાઇલ, તો ધ્યાન આપજો. ચલો નેક્સ્ટ પરિવર્તન, બેન્ઝાઇલ આલ્કોહોલ માંથી 2-ફિનાઇલ ઇથેનોઇક એસિડ. ભાઈ બેન્ઝાઇલ આલ્કોહોલ એટલે બેન્ઝીન ઉપર CH2OH. આ બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી 2-ફિનાઇલ ઇથેનોઇક એસિડ. ભાઈ ઇથેનોઇક એસિડ એટલે 2 કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ, તો એને શું કહેવાશે? ઇથેનોઇક એસિડ. આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન. બીજા કાર્બન ઉપર ફિનાઇલ. ચલો કાર્બનની સંયોજકતા પ્રમાણે તો મારે બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી 2-ફિનાઇલ ઇથેનોઇક એસિડ બનાવવો છે. અમે તમને કીધેલું યાદ છે, જ્યારે કોઈ પણ વાર તમને હેલો આલ્કેનમાંથી કાર્બોક્સિલિક એસિડ બનાવવાનું કે તો હેલો આલ્કેનની પહેલા સાયનાઇડ બનાવી દો અને પછી એ બનાવી દો. તો જો મારે અત્યારે બેન્ઝાઇલ આલ્કોહોલ આપ્યો છે, તો જો આ બેન્ઝાઇલ આલ્કોહોલની પ્રક્રિયામાં મારે પહેલા બેન્ઝાઇલ ક્લોરાઇડ લાવવો છે. તો જો બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી મારે બેન્ઝાઇલ ક્લોરાઇડ, હવે છે ને આલ્કોહોલની પ્રક્રિયા છે ને હકીકતમાં તો 12મા ચેપ્ટરમાં આવશે. એટલે હકીકતમાં પરિવર્તન છે તમને 10મું, 11મું, 12મું, 13મું અને 14મું 4 ચેપ્ટર કમ્પ્લીટ ચાલી ગયા પછી તમે કરો ને તો તમને બરાબર ઇફેક્ટ પડે. પણ આપણે અત્યારે એટલા માટે કરાવી દઈએ છીએ કે મને થોડો ખ્યાલ આવતો જાય. તો બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી જો મારે OH ના બદલે Cl લાવવું હોય તો PCl સાથે પ્રક્રિયા કરું તો પણ ચાલે, PCl5 સાથે પ્રક્રિયા કરું તો પણ ચાલે, SOCl2 થાયોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરું તો પણ ચાલે. તમને જેની પણ સાથે પ્રક્રિયા કરવી એ સાથે કરી દો. એમાં અગ્રિમતા કોની સાથે આપવામાં આવે છે? SOCl2. તો OH ના બદલે કોણ આવી ગયો? Cl -SO2 -HCl. જો મારે હવે Cl ના બદલે COOH લાવવું હોય તો પહેલા એની KCN સાથે, ઇથેનોલિક KCN સાથે, જો ઇથેનોલિક KCN સાથે જો કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરવામાં આવે તો Cl ના બદલે Cn, બાકીનું બધું બેઠું ને બેઠું. એટલે Cl ના બદલે Cn આવી ગયો, આનો Cl અને આનો K -KCl. હવે જ્યારે Cn ના બદલે COOH લાવવું હોય તો આગળ પણ મેં તમને પ્રક્રિયા સમજાઈ છે, તો આનું જળ વિભાજન કરવાનું H2SO4 ઉદ્દીપકની હાજરીમાં 2 H2O વડે. તો જ્યારે પણ સાયનાઇડનું જળ વિભાજન H2SO4 ઉદ્દીપકની હાજરીમાં 2 મોલ H2O વડે કરવામાં આવે તો સાયનાઇડનું જળ વિભાજન થાય. તો યાદ રાખજો Cn ના બદલે COOH અને એમોનિયા વાયુ ઉત્પન્ન થાય. તો જો આનો N અને આના 3H શું આવશે? એમોનિયા. બાકી કોણ રહ્યું? જુઓ CH2, CH2C અને 2 O અને 1 H. તો Cn ના બદલે COOH તમારે લાવવું હોય તેનું સાયનાઇડનું જળ વિભાજન H2SO4 ઉદ્દીપકની હાજરીમાં 2 મોલ H2 વડે કરો તો એમોનિયા વાયુ દૂર થાય, Cn ના બદલે આવે COOH. ચલો તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડમાંથી આઇસોબ્યુટાઇલ બ્રોમાઇડ, એટલે Br નું સ્થાન બદલવું છે. બોલો સ્થાન બદલવું હોય તો શું કરવાનું? હેલોજનનું સ્થાન બદલવું હોય તો 1 બ્રોમોપ્રોપેન માંથી 2 બ્રોમોપ્રોપેન, એના જેવું જ કરવાનું. તો પહેલા આની પ્રક્રિયા વિલોપન પ્રક્રિયા કરવામાં આવે. આની પ્રક્રિયા આલ્કોહોલિક KOH સાથે કરવામાં આવે. જો આની પ્રક્રિયા આલ્કોહોલિક KOH સાથે કરવામાં આવે તો બરાબર ધ્યાન આપજો
ક્રિયાશીલ સમૂહ કયો છે? બીઆર. તો બીઆર ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયો એને આલ્ફા, એના પડોશીને બીટા. આ બીટા કાર્બન બધા સરખા છે. જુઓ CH3 CH3 CH3, એક કાર્બન 3 H છે, બધા સરખા જ છે. તો કોઈ પણ કાર્બન પરથી એક H દૂર કરી દો બીટા. તો જો આનું સૂત્ર લખું તમને શું થાય? CH3C Br CH3 CH3. જ્યારે બીટા વિલોપન પ્રક્રિયા કરવામાં આવે તો ક્રિયાશીલ સમૂહ Br ક્રિયાશીલ સમૂહ, તો Br ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બનને કહેવાય આલ્ફા. એ આલ્ફા કાર્બન પરથી હેલોજન દૂર થાય, બીટા કાર્બન પરથી H દૂર થશે. અહીંયાથી હેલોજન દૂર થયો, બીટા કાર્બન પરથી H દૂર થઈ ગયો, અને આલ્ફા અને બીટા વચ્ચે ડબલ બોન્ડ. તો શું બન્યું? 2 મિથાઇલ પ્રોપીન. હવે મારે આમાંથી શું બનાવવું છે? આઇસોબ્યુટાઇલ બ્રોમાઇડ. આઇસોબ્યુટાઇલ બ્રોમાઇડ બીઆર ક્રિયાશીલ જે કાર્બન દૂરના છેડાના બાજુના કાર્બન પર શાખા. મારે આમાંથી આ બનાવવું છે. એટલે મારે આમાં શું કરવાનું છે? જો આ કાર્બન પર શાખા તો CH3 તો છે જ, તો આના ઉપર ડબલ બોન્ડ તોડવાનો છે. ડબલ બોન્ડના બદલે સિંગલ બોન્ડ. એક કાર્બન પર Br લાવો છે અને એક કાર્બન પર H. એટલે મારે આની પ્રક્રિયા HBr સાથે કરવી પડશે. હવે વિચારો, મારે Br ક્યાં લાવવો છે? ઓછા હાઇડ્રોજન વાળા કાર્બન સાથે લાવો છે કે વધારે હાઇડ્રોજન વાળા? અહીંયા નથી લાવો, અહીંયા લાવો છે. તો વધારે હાઇડ્રોજન વાળા કાર્બન સાથે લાવો છે એટલે હું પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં કરું. તો જો HBr સાથે પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે, તો જો આની પ્રક્રિયા HBr સાથે પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો ડબલ બોન્ડ તૂટી જાય, ડબલ બોન્ડના બદલે સિંગલ બોન્ડ. અને પ્રતિ માર્કોનિકોના નિયમ અનુસાર